પર તમને વાત કહું સાહેબ, લગભગ 700 સમાજોમાં હું જઉં છું. ભલે સમાજમાં ઘરમાં બેઠા બેને કીધું પ્રોબ્લેમ્સ હોય, એક દીકરી આવું કરે, એક દીકરો આવો કરે, કોઈ ઘરમાં ઝઘડો થાય, પણ તમારા સમાજમાં જેટલા સંસ્કારો બચ્યા છે ને કોઈ સમાજમાં નથી બચ્યા સાહેબ. બહુ ડંકાની ચોટ પર કહું છું. તમામ સમાજોમાં જઉં છું. આજે પણ મર્યાદાઓ છે, આજે પેઢીનું હા પણ ક્યાંક મિસિંગ છે. સમયની હવા લાગે તો એની બધી વાતો આવા બહેન જેવા અમારા જેવા લોકો કરે અને ક્યાંક આપણને લાગે તો આપણે કરવાનું. બાકી તો હું માર લાલીઓ મરી જાય ને તો 10 જણ ભેગા ના થાય. આપણે પાછો કોઈ ફોન આવે કે પેલો ગયો તો આપણે શું કહીએ, કાઢે તો કહેજો, જઈએ નહીં. આવા કોરા જ્યારે આપણે લોકો થઈ ગયા છે ત્યારે મારી પણ આખી વાત આના બહેને જે વાત કરી લગભગ એની આજુબાજુ છે. એ ગરીબ ઘરમાં જન્મી અભણ મા બાપ અને આજે જ્યારે અહીંયા તમારી સમક્ષ ઊભો છું ત્યારે દુનિયા જેને સુખ કહે છે, સમૃદ્ધિ કહે છે, મજા કહે છે, એ બધું ઈશ્વરે મને આપ્યું છે. એનું કારણ શું છે એ હું તમને કહેવા આવ્યો છું. જાતે બ્રાહ્મણ છું, જન્મે બ્રાહ્મણ છું, કર્મે પણ થવાની કોશિશ કરું છું. બ્રાહ્મણ એટલે કોઈ જાતિ નથી, પણ જે સમાજને દિશા બતાવે એને બ્રાહ્મણ કહેવાય, જાતિ નથી. ગીતાના 4થા અધ્યાયના 13મા શ્લોકમાં કૃષ્ણ ભગવાને શું કહ્યું છે ખબર છે? 4થો અધ્યાય 13મો શ્લોક કે હે મનુષ્ય, મેં જન્મને આધારે જાતિ નથી બનાવી, પણ કર્મને આધારે જાતિઓ બનાવી છે. હવે તમે નક્કી કરો કે કઈ જાતિમાં તમારે રહેવું છે. આના પછી મારો વિષય શરૂ કરું છું. એક ગરીબ ઘરમાં જન્મી અને આજે જ્યારે હું 1984નું 1966નું મોડલ છું, એટલે 56 વર્ષની મારી ઉંમર છે. એક મોટી દીકરી જે પટેલમાં પરણી છે એના ત્યાં દીકરી આવી ગઈ, હું નાના બની ગયો છું. મેં કીધું કે ભાઈ તકલીફ પડશે તો કચ્છમાં જઈને કહીશ તો સારું રાખે છે. 15 ગાયો લાવી આલી છોકરીને. મોટો દીકરો છે, એક દીકરો છે, એના પણ લગ્ન થઈ ગયા અને એક નાની દીકરી બાકી છે. કોઈ હારો મુહૂર્ત હોય કહેજો. રેડી જોઈએ હો, બેને કીધું એમ. સંસ્કારી જોઈએ. મારી બાએ અમને હંમેશા ગરીબીમાં જ્યારે 10 પૈસાની દહીં કે કઢી લાવવાનું હોય કે મહેમાન આવે ત્યારે 20 પૈસાનું દૂધ આવે એવી ગરીબી, ઘરમાં સંડાસ બાથરૂમ નહીં, ઘરમાં પંખો નહીં, પગમાં ચપ્પલ નહીં, આવા ગરીબ ઘરમાં પણ મારી બા અને મારો બાપ અમને એક જ વાત કહેતા કે બેટા સંસ્કાર હશે ને તો બધું જખ મારીને આવશે, પણ ખાલી સંસ્કાર નહીં હોય ને તો હશે પણ જતું રહેશે. આ આખી વાત પાયામાં છે. અને એનું કારણ છે કે મારા બાપુજીને 7 ભાઈ ભેગા, મારો ભાઈ ને હું, અમે 2 ભાઈ. 2001માં મારો ભાઈ કાર એક્સિડન્ટમાં ગુજરી ગયો, પણ આજે મારી ભાભી, એની 2 દીકરીઓ, એનો દીકરો, મારી 2 દીકરીઓ, મારો દીકરો, મારી બા, અમે એક ઘરમાં એક સાથે રહીએ છીએ. અને એટલે ભગવાને જખ મારીને આપ્યું છે, એમને નથી આપ્યું. ભગવાન સમજી જાય કે આ હાલો મારા નિયમો પાળે છે. અને ત્યારે ગરીબ ઘરમાં જન્મેલો સંજય રાવલ, 2 ટાઈમ ખાવાની તકલીફ હતી, હોટલ ચાલે છે. રહેવા માટે ઘર નહોતું, 160 બંગલાની સ્કીમ પૂરી કરી. બાપુજીની ઓટલા ઉપર દુકાન, અત્યારે મારું 200 દુકાનનું મોટું કોમર્શિયલ કોમ્પ્લેક્સ બને. વ્યાયામશાળામાં કચરા પોતું કરવા જતો હતો ત્યારે જીમ ચાલે. સી ધ ગ્રેસ ઓફ ગોડ. આપણે બધા એમ કે હું જ્યારે અહીંયા તમને બધાને જોતો હતો ને બધાના ચહેરા જીવનમાં મજા નથી તો પ્લગમાં 2 આંગળી ગાલ દેવાની, 5 મિનિટ થાય પેલો છે ને પૂરું. એટલે 100 વીઘા જમીન છે, 10 તોલા હોનું છે, સારું ઘર છે, બેને કીધું એપાર્ટમેન્ટ છે, છોકરા બહાર સેટ છે, તોય કાકો શું કે બાજુનું ખેતર લેવાય જાય તો સારું. એટલે કાકા હવે જાઓ, હવે કેટલું ભેગું કરશું. હું રસ્તામાં ડૉક્ટર સાહેબ જોડે સરસ કલાક સત્સંગ કરતો કરતો આવતો હતો. આપણે જીવતા જ નથી. મોટા થાવ ખબર પડશે. શું પડશે? તમે દિવેલ પીધેલા ફરો, અમે દિવેલ પીધેલા ફરશું. પણ એક પાયાની વાત જો સાહેબ સમજ પડી જાય ને, આજે મારી પાસે 1500 ફોર્મ પડ્યા છે. એટલે 5 વર્ષ સુધી એક દિવસ ખાલી નથી. રોજનું 500 કિલોમીટર ટ્રાવેલિંગ કરું છું. કેમ કે સરદાર પટેલ અને વિવેકાનંદ મારા આદર્શ છે. આ દેશ માટે તો લોકો મરવાના મરી ગયા, દેશ માટે જીવવાની જરૂર છે. પહેલા પોતાના માટે જીવો,
પોતાના પરિવાર માટે જીવો, અને 50 વર્ષ થાય ને એટલે જે સમાજે આપ્યું છે ને એને પાછું આપવાનું શરૂ કરો. આનું નામ જીવન. અહીંયા બે જ નિયમ છે, મૂકીને જાઓ કે આપીને જાઓ, લઈને જવાનું નથી. અને ભેગું કરે જ જાય. અને એકવાર પેપરમાં ફોટો આવે, શું થયો, ગયો. અરે સાહેબ, જીવી લો. મોત સાલું કાલ આવતું હોય તો આજ આવે, પણ જીવવું તો વટથી જીવવું, મસ્ત જીવવું, ટોપ જીવવું. જીવનમાં મજા નથી. આ કોવિડ આવ્યો, ધંધાની પથારી ફરી ગઈ. અલા, પહેલા તું કરોડપતિ હતો, તું પહેલા હાંડા મારતો હતો. નરેન્દ્રભાઈએ 500 ને 1000ની નોટો બંધ કરી દીધી. થોડું મોનિટર ખોલો ને, મોનિટર. 500 ને 1000ની નોટો બંધ કરી દીધી. જેને પૂછો બોલો બંધ કરી દીધી, કીધું નહીં. તારી પાસે કેટલી, આપણી પાસે કયો છે? તો ભિખારી તારે છે શું? સાહેબ, 84 લાખ યોનિઓમાં જખ મારીએ ને ત્યારે એક મનુષ્ય જન્મ મળે છે. અને એમાંય આવા ઉજળિયાત ઘરમાં જન્મ મળે. નાક, આંખ, કાન બધા સ્પેર પાર્ટ ઓકે હોય ને તો લોટરી છે, લોટરી. અને તોય હે માતાજી, લક્ષ્મીનારાયણ ભગવાન કોકર તગારું નહીં કરે, હશે એ લઈ લેશે. બેંકમાંથી 100 રૂપિયા ઉપાડવા હોય તો પહેલા 100 રૂપિયા જમા કરાવવા પડે. બાકી બેલેન્સ ના હોય, બાપા મેનેજર હોય ને તોય ચેક રિટર્ન આવે. આ આપણને ખબર નથી. તમે હાલ હસો તો કેવા સરસ લાગો છો, આમ ફેર એન્ડ લવલી જેવા. હે, હમણાં બહાર જ લે, ચાવી ક્યાં ગઈ, બૈરું ક્યાં ગયું, આ રહ્યું તારું જ છે, લઈ જા, અમારે કોઈ કામ નથી તારું. કેટલી ચિંતાઓ. હવાથી હા જુદી, પેપર આવ્યું કે ના આવ્યું, ધંધો ચાલ્યો કે ના ચાલ્યો. આનાથી આપણે બહાર જ નથી આવ્યા. આપણને જીવન જીવવાનું જ ભૂલી ગયા. આ દેશમાં કોઈ ગરીબ નહોતું, આ દેશમાં કોઈ દુઃખી નહોતો. કાકો ચોરા પર બેઠો બેઠો બીડી પીએ, 5 વીઘા જમીન હોય, કોઈ ના કે અરે મજા છે. અને અત્યારે તો 50 વીઘા જમીન હોય, છોકરા મુંબઈ હોય, બંગડીવાળી ગાડી હોય. અમારે નોનીનું થતું નથી. રોવાની આદત પાડવા સિવાય સમાજે કશું કર્યું જ નથી. હું તમને એ કહેવા આવ્યો છું, સાયકલ ચલાવતા ના આવડે ને તો તમે પડી જાઓ, પણ એકવાર સાયકલ આવડી જાય ને પછી 2 હાથ છૂટા રાખીને ચલાવી શકો. હું તમને એ વાત કહેવા, મારી કોઈ ઓકાત નથી કે હું તમને વેવાઈઓ કોઈ કહું, પણ એક વાત છે કે જે બોલું છું એ જીવું છું, ને જે જીવું છું એટલું જ બોલું છું. આપણને બધું ઊંધું શીખવાડ્યું. તમે બધા સ્કૂલમાં ગયા હશો. સ્કૂલમાં આપણી પ્રાર્થના થાય, બધા આપણે છોકરા છોકરીઓ હોઈએ ત્યારે બધા બેઠા હોઈએ, આખા 200-500 છોકરા બેઠા હોય. સ્ટેજ ઉપર એક બેન આવે, ચલો પ્રાર્થના, આંખો બંધ. અલા, ખુલ્લી રાખી ના થાય. હે, આંખો બંધ કરો એટલે ના દેખવાનું દેખાય. કરી જુઓ તમે. અલા, ખુલ્લી રાખો તો પેલી માતાજી દેખાય, બેન દેખાય, ફોટો દેખાય. આંખો બંધ. અને પછી એવી ખટારા જેવી પ્રાર્થના ગાય, ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. રોમ જોડે કહ્યું ઊંડું અંધારું. અરે સાહેબ, આંખો બંધ કરીને પ્રાર્થના નથી કરવાની, પણ પ્રાર્થના જેવી સરસ કરવાની કે આંખો ઓટોમેટિક બંધ થઈ જાય. આવી પ્રાર્થના કરવાની. અને ભીતર જો, અંદર જો, આંખો બંધ કરીને તારી અંદર જો, કેમ કે હું તારી અંદર છું. આ સમજ ભૂલી ગયા. આધ્યાત્મિકતા. સાહેબ, તમને એક વાત કહું, દુનિયામાં સનાતન ધર્મ જેવા 43 ધર્મો હતા, 42 ખતમ થઈ ગયા. રોમ, બેબીલોન, ગ્રીક, ઓલ સિવિલાઇઝેશન કોલેપ્સ. ધીસ ઇઝ ધ ઓનલી સિવિલાઇઝેશન સનાતન ધર્મ આજે જીવે છે. એનું કારણ તમારા મારા જેવા લોકો છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવત. જ્યારે જ્યારે અધર્મનો ઉદય થાય છે ત્યારે કોઈક ને કોઈક આવીને આપણને રસ્તો બતાવે છે. અને એટલે આ સંસ્કૃતિને કશું થવાનું નથી. 700 વર્ષ મોગલોએ શાસન કર્યું, 300 વર્ષ ક્રિશ્ચનોએ શાસન કર્યું. 1000 વર્ષ પછી પણ તમે ને હું 85% છીએ. કેમ કે આપણી જડો બહુ મજબૂત છે. પણ બહેને જે વાત કરી, જડોમાં થોડી તકલીફ પડી છે. યાદ કરાવવાનું કામ છે, પીરસવાનું કામ છે, ઘોડાને ઘાસ સુધી લાવવાનું કામ છે. ઘાસ કેટલું ખાવું ના ખાવું એ તો ઘોડાની વાત છે. અને તમને અમારી વાત ગમવાની છે, કેમ કે તમને ખબર છે કે આ લોકો સાચું કહે છે. 5 કરોડની ગાડી લાવો ને સાહેબ, પેટ્રોલ તો પુરાવું જ પડે. રોજ થાકી જઈએ, હારી જઈએ, હિંમત હારી જઈએ, એટલે ફરી પાછા સારા વિચારો, સારા લોકોને મળીએ, ફરી પાછા આપણે એમ્પાવર થઈએ અને ફરી પાછા આપણે દોડતા થઈએ. આ વાત કેવી રીતે, સાયકલ ચલાવવાની વાત હું કરવા આવ્યો છું.
આપણને તકલીફ પડે, મુસીબત પડે, કંઈક થાય, મારી સાથે આવું કેમ થાય છે, જખ મારવા થાય છે. બોલ, કઈ બી તકલીફ પડે, કે મારી હાથે જ આવું કેમ થાય? એટલે બધા હાથે એવું થાય, બધા આવું જ કહે છે. પહેલા સતયુગ હતો, અત્યારે કળિયુગ છે, બધા નથી કહેતા એવું કહે છે ને? એટલે સતયુગમાં રામની વાઈફને રાવણ ઉપાડી ગયો, અત્યારે આપણા રાજાની વાઈફને કોઈ ઉપાડી જાય? બેન્ડ બજી જાય નહીં. અત્યારે ટોપ ટાઈમ છે. પહેલા ભાઈએ કીધું સંજય એકલો જ યુદ્ધ જોતો હતો, હું એકલો જ. અત્યારે તમે બધા મોબાઈલમાં યુક્રેનનું યુદ્ધ જુઓ છો કે નહીં? તો અત્યારે ટોપ ટાઈમ છે કે નહીં? અરે જીવી લો, પણ સંસ્કારો ભૂલવાના નથી.